નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજે આપણે ટાટ ભરતીમાં જે 70-30 રેશિયો પ્રમાણે જૂની પદ્ધતિ પ્રમાણે જે મેરિટ ગણતરી થાય એ બાબતે જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયેલી, તો એની સુનાવણી આજે 17/2/2025ના રોજ તેની વધુ સુનાવણી હાથ ધરવાની છે મિત્રો. તો આજના વિડીયોમાં તેના વિશે થોડીક આપણે પ્રાથમિક તમને માહિતી આપવાની છે. તો આજના વિડીયોમાં આપણે એ જાણવાનું છે કે આજે જે 70-30 કેસ બાબતે જે સુનાવણી છે તો તે કેસનો નંબર કયો છે, તેનો સમયગાળો સુનાવણીનો કયો છે. બીજું કે આપણે આ કેસ લાઈવ સ્ટ્રીમ દ્વારા આપણે માહિતી મેળવી હોય તો કોર્ટ કેસ નંબર, રૂમ નંબર કયો છે, તો તેના વિશે પણ તમને આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાની છે મિત્રો. તો આજે જે કાંઈ માહિતી છે મિત્રો એ તમને પ્રાથમિક માહિતી આપવાની છે. આપણે આ કેસ બાબતે આજે જે કાંઈ નિર્ણય આવે કે જે કાંઈ માહિતી મિત્રો ડિટેલ હશે એ તમને હું સાંજે માહિતી ફૂલ મિત્રો આપીશ. તો અત્યારે આપણે પ્રાથમિક માહિતી જાણી લઈએ મિત્રો. તો જોઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે 70-30 કેસ બાબતે જે કાંઈ આજે 17 ફેબ્રુઆરીના રોજ કેસની સુનાવણી વધુ હાથ ધરવાની છે તો તેની ડિટેલ આપણે જોઈ શકો છો મિત્રો. તો 17/2/2025ના રોજ આ કેસ બાબતે જોઈએ તો કેસ નંબરની વાત કરીએ મિત્રો, તો આજે 347 નંબરનો કેસ છે મિત્રો. આ 347 નંબરનો કેસ છે. બીજું કે આપણે જો તારીખની વાત કરીએ મિત્રો, તો તારીખ પણ તમે જોઈ શકો છો કે 17/2/2025. અને જો આપણે જસ્ટિસની વાત કરીએ મિત્રો, જજની, તો નિર્ઝર એસ દેસાઈ આપણને આ કેસમાં વધુ જોવા મળશે મિત્રો. તો સમયગાળાની વાત કરીએ મિત્રો, તો આપણે 70-30ના કેસની જે સુનાવણી મિત્રો જોઈએ તો આપણને જોવા મળશે કે ફાઇનલ હેરિંગ 2:30 PM આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે મિત્રો. બીજું જે કાંઈ મિત્રો માહિતી હશે તો તમને હું હવે પછી સાંજે જે કાંઈ માહિતી હશે તો તેની ફૂલ માહિતી સાથે હું તમને વિડીયો મૂકીશ મિત્રો. તો બસ મિત્રો, અત્યારે આપણી પાસે આજે જે કાંઈ કેસની ડિટેલ હતી મિત્રો એ તમને માહિતી મળે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો, જેમાં આપણને આ કેસ બાબતે કેસ નંબર કયો છે. અને જો વાત કરીએ મિત્રો, તો આપણે આ કેસ લાઈવ જોવો હોય તો આપણે રૂમ નંબર 4માં આપણે આ કેસનું લાઈવ સ્ટ્રીમ દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ મિત્રો. તો તમે જોઈ શકો છો. તો બસ મિત્રો, આજે જે કાંઈ આ કેસ બાબતે કેસ નંબર, રૂમ નંબર, ક્યારે આ સુનાવણી હાથ ધરવામાં આવશે તો તેની પ્રાથમિક માહિતી તમને મળે એટલા માટે વિડીયો બનાવ્યો હતો. હવે પછી આપણે સાંજે ફૂલ માહિતી સાથે જે કાંઈ કેસનો નિર્ણય આવે, 70-30 પ્રમાણે આવે કે નવી પદ્ધતિ પ્રમાણે જે કાંઈ નિર્ણય આવશે મિત્રો એ તમને હું સાંજે જે કાંઈ માહિતી હશે તો તેના વિશે તમને ફૂલ માહિતી સાથે વિડીયો મૂકીશ મિત્રો. આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે મિત્રો. તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ટેટ ભરતીને લગતી માહિતી મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો. મળીએ નવા વિડીયોમાં સાંજે. જય હિન્દ, જય ભારત મિત્રો.